બોટાદ નગરપાલિકામાં મધ્યસ્થ ચૂંટણીની જાહેરાતો સામે હવે નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। 2.5 વર્ષ પહેલા ભાજપના સભ્યો વચ્ચે ભારે આંતરિક વિખવાદના કારણે નગરપાલિકાના સુપરસીડ કરવામાં આવી હતી, જેના કારણે અધિકાર શાસન લાગુ કરવામાં આવ્યું। 1.20 લાખ મતદારો ધરાવતા બોટાદ શહેરની નગરપાલિકામાં 11 વોર્ડ અને 44 સભ્યોની બેઠકો છે। 2021માં ભાજપે 44માંથી 40 બેઠકો જીતી હતી, પરંતુ પ્રમુખ પદને લઈને ઊભા થયેલા વિવાદમાં પાર્ટી મેન્ડેટની વિરુદ્ધ અલ્પાબેન સાબવા પ્રમુખ બન્યા હતા। આ પરિસ્થિતિમાં 30 જૂન 2022થી નગરપાલિકા સુપરસીડ થઈ હતી। હવે ચૂંટણી પંચે મધ્યસ્થ ચૂંટણીની જાહેરાત કરી છે, પરંતુ નગરપાલિકાની મુદ્દત પૂરી થવામાં માત્ર 11 મહિના બાકી હોવાથી નાગરિકો નારાજ છે। ટૂંકા ગાળામાં 2 વાર ચૂંટણી યોજાવાથી મતદારોને 2 વાર મતદાન કરવું પડશે અને સરકારી તિજોરી પર બમણો આર્થિક બોજ પડશે। આ કારણોસર નાગરિકો હાલની મધ્યસ્થ ચૂંટણી મોકૂફ રાખવાની માંગ કરી રહ્યા છે। મારું નામ સોલંકી અભિષેક છે। અભિષેકભાઈ, નગરપાલિકાની ચૂંટણી તારીખ જાહેર થઈ છે। વાત કરવામાં આવે બોટાદ નગરપાલિકામાં 11 મહિનાની મધ્યસ્થ ચૂંટણી જે છે તે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે। ત્યારે ક્યાંક ને ક્યાંક 11 મહિનામાં નગરપાલિકા ઉપર તથા બોટાદની જનતા ઉપર બોજ જે છે તે પડવાનો છે, કારણ કે અધિકારીઓ જે છે ત્યાં નગરપાલિકાની ચૂંટણીના કામગીરીમાં જોડાયેલા રહેશે। 11 મહિના પૂર્ણ થઈ જશે, પછી ફરી ચૂંટણી આવશે તો ફરી પાછા મહિનો 2 મહિના અધિકારીઓ જે છે ત્યાં ચૂંટણી લક્ષી કામમાં ફસાયેલા રહેશે। બોટાદની પ્રજા પણ જે છે તે પણ આ કામમાં ફસાયેલી રહેશે। ક્યાંક ને ક્યાંક બોટાદની જે રોજગારીની જે વાતો હોય, બોટાદના વિકાસના કામોની જ્યારે વાતો હોય ત્યારે નગરપાલિકામાં એ વસ્તુનું તો કોઈ ધ્યાન આવતું નથી, પરંતુ ફક્ત ને ફક્ત નકરી ચૂંટણીઓ જાહેર કરીને લોકોને અને તંત્રના અધિકારીઓને આ કામમાં ફસાયેલા રાખવા તે અયોગ્ય છે। સરકારે ખરેખર જો ચૂંટણી જાહેર કરવી જ હતી તો 5 વર્ષની મુદ્દતમાં આપવી જોઈએ, પરંતુ 11 મહિના પૂરતી આ મર્યાદિત જે છે તે નગરપાલિકાની ચૂંટણી જાહેર કરી છે। તો અમારી એટલી માંગ છે કે 11 મહિનાની જે ચૂંટણી જે છે તેને રદ કરવામાં આવે। ચૂંટણી આપવી જ છે તો 5 વર્ષની ચૂંટણી જાહેર કરવામાં આવે। બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં ખર્ચ જે પ્રજા માટે પડી ગયો બોજો, એના વિશે શું? ખરેખર ખર્ચાની જો વાત કરવામાં આવે તો નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગણાતી હોય તેમ છતાં પણ 50 થી 70 લાખ જેટલો ખર્ચો જે છે નગરપાલિકા ઉપર તથા લોકો ઉપર પડવાનો છે। તો 50 થી 70 લાખનો જો ખર્ચો જો આ ચૂંટણી સામાન્ય 11 મહિનાની ચૂંટણી પૂરતો જો કરવામાં આવે એની કરતા 50 લાખ 70 લાખ જેવા જે ખર્ચાઓ જે છે તે બોટાદ નગરપાલિકાના વિકાસના કાર્યોમાં કરવામાં આવે તો હું માનું છું કે ખરેખર તે યોગ્ય રહેશે। પરિચય તમારો? નવગણ આલગોથર। નગરભાઈ, નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, શું કહેશો? કાલે સરકારે જાહેરાત કરી 11 મહિના માટે મધ્યસ્થ ચૂંટણી યોજાશે, પણ પ્રજા માટે બોજ સમાન આ ચૂંટણી જાહેર કરવામાં આવી છે। એને આમ ગણો તો બોજ સમાન જ છે, કારણ કે 5 વર્ષ માટે ચૂંટણી યોજાય, જેના કારણે પ્રજાલક્ષી કામો થાય। 11 મહિનામાં કોઈ પ્રજાના કામો થવાના નથી, જેના કારણે સરકાર આજે ચૂંટણી જાહેર કરી છે તે મોકૂફ રાખવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ।